આપણે ફરમાઈશ બનાવવાની છે અને અમે કેવી રીતના ફરમાઈશ બનાવીએ છીએ, કેટલી પ્રોબ્લેમ થાય છે, કેટલા લોકોની જરૂર છે, બધી તમને ખબર પડી જશે આજના વ્લોગમાં. આ ફ્રી ફાયર લવર જો હલવાયો એની મેની હેપી રિટર્ન ઓફ ધ નાનકડા હીરા. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એક વાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો અત્યારે સમય છે બપોરનો અને અત્યારે વાગ્યા છે 2 અને અત્યારે તો મને લાગી છે બહુ જબરદસ્ત ભૂખ. અને આપણે આજના વ્લોગ ની અંદર બી ખૂબ મજા કરવાની છે. અને આપણા યુટ્યુબ ચેનલ પર ડેલી વ્લોગ આવે છે, તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા તો હું નીચે જઈને ખબર પડે કે જમવામાં શું બનાવ્યું છે શું નહીં. મને તો કંઈ આઈડિયા નથી. અને આજે ભૂખ મને બહુ આજે કંઈક અલગ જ લાગી છે, મતલબ બહુ જોરદારની ભૂખ લાગી છે. ચાલો સૌથી પહેલાં આપણે નીચે જઈએ અને જોઈએ જમવામાં શું બનાવ્યું છે શું નહીં. તો ચાલો ફેમિલી, અત્યારે હું પહોંચી ગયો છું નીચે અને જો જમવામાં શું છે: પાપડ, ભાત, ભજીયા અને ગેદરીનું શાક. જો અને મારી સાથે જમવામાં છે નાનકડો. હવે ફટાફટ અમે 2 જણા જમી લઈએ. તો ફેમિલી, બપોરનું જમીને હું ડાયરેક્ટ સૂઈ ગયો હતો ને અત્યારે ઉઠ્યો છું ને અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે અમારે જવાનું છે ફરમાઈશ વિડીયો બનાવવા. અને મેં બીજા વ્લોગમાં કહ્યું હતું કે આપણે પ્રોપર એક ફરમાઈશ તો વ્લોગ બનાવશું કે અમે કેવી રીતે ફરમાઈશ બનાવીએ છીએ, બર્થડેની વિશ પૂરી કરીએ છીએ બધા લોકોની. તો આજના વ્લોગની અંદર તમને જાણવા મળી જશે કે કેવી રીતના અમે બનાવીએ છીએ, કેવી રીતે નહીં. અત્યારે તો હું એકલો ઘરે છે, બધા મિત્રો ભેગા થાય, રાહુલભાઈને બધા આવે, પછી વાતચીત કરીએ, પછી જય ફરમાઈશ બનાવવા. તો તમે વ્લોગમાં એન્ડ બન્યા રહેજો. A few moments later. તો ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે લોકેશન પર જ્યાં અમે ફરમાઈશ બનાવવાની હતી. અને જો બધા મિત્રો આવી ગયા છે, જો અહીંયા મિત્રો બધા મિત્રો આવી ગયા છે અને અહીંયા બનવાનું છે આપણે ફરમાઈશ. રાહુલભાઈ, આપણે ફરમાઈશ બનાવવાની છે અને અમે કેવી રીતના ફરમાઈશ બનાવીએ છીએ, કેટલી પ્રોબ્લેમ થાય છે, કેટલા લોકોની જરૂર છે, બધી તમને ખબર પડી જશે આજના વ્લોગમાં. તો અત્યારે સમય પણ બહુ લેટ થઈ ગયો, સૂર્ય પણ વહી ગયો છે, તો પણ આપણે વિડીયો બનાવવાનો છે. ફ્રી ફાયર લવર જોઈ લો. આ ફ્રી ફાયર લવર જો. ચાલો હવે આપણે થોડીક વાર ફરમાઈશ બનાવી નાખીએ, પછી આપણે રાતના પાસે જઈશું આપણે ફરમાઈશ બનાવવા. અને અત્યારે બનાવી નાખીએ, જેટલી 1-2 બને એ સૂર્ય વહી ગયો છે. ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ બની રહે, તમને બિહાઇન્ડ ધ સીન બતાડશું કેટલી મસ્તી કરે છે, કેટલો પ્રોબ્લેમ થાય છે. તો બન્યા રહેજો. ચાલો. ये रिक्शा वाला बहुत हैरान कर रहा है हमको. तो મિત્રો ફરમાઈશ બનાવવા આવ્યા હતા પણ હવે બનાવવાની લેટ પણ થઈ ગઈ, રિક્ષા હેરાન કરે. રિક્ષાનો અવાજ બેકગ્રાઉન્ડ આવે છે. હવે જાય ત્યાં તો અડધી કલાક થઈ જાય, સુરત થી ક્યાં ન હોઈ ગયો. ચાલો ભાઈ તો ફટફટ હલવાયો હવે બાહુબલી જાય બધી. બાહુબલી આવ્યા. રિક્ષા વહી ગઈ છે ને આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો હસાવતા નહીં કોઈ. જાઓ લે બુડીને. હા કે જાણ તમને ખૂબ જ આનંદ થાય છે કે મુડવટના ગામથી નાનકડા પુષ્પનો બર્થડે હોય અને તેમના પપ્પા કનૈયા વિશે કરાવતા હોય ત્યારે કે વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ નાનકડા પુષ્પા, તું જીઓ હજારો સાલ. અને ખોડિયાર માને ગણપતિ બાપા તમે ખુશ રાખે ને તારી બધી મનોકામના પૂરી કરે ને તને 100 વર્ષનો કરે. હેપી બર્થડે ટુ યુ પુષ્પા. ફાઇનલી એક વિડિયો બની છે. ફાઇનલી એક થઈ ગઈ, હજી આપણે 2 બનાવવાની છે મિત્રો. ચાલો તો મિત્રો ફરમાઈશ બનાવવાનો પેલા ડિટેલ બનાવવી પડે, જોવી પડે, પછી બનાવવાનું. જો અહીંયા બધી બહુ પ્રોબ્લેમ થાય છે, તમે બનાવવાની ટ્રાય કરતા જ. એના મામા દીપક ને મી કોઈ હીરા. ચાલો સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ. હા કે જણા તમને ખૂબ જ આનંદ થાય છે કે પોતરાથી નાનકડી શ્રેયાનો બર્થડે હોય અને તેમના મામા દીપક અને તેમની કોઈ હીરા વિશે કરાવતી હોય ત્યારે કે વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ નાનકડા હીરા. હીરાની પૂઈનું નામ છે અને બર્થડે પૂઈનું કરી નાખ્યું. હીરા ભાઈ હીરા. હા કે જણા તમને ખૂબ જ આનંદ થાય છે કે પોતરાથી નાનકડી શ્રેયાનો બર્થડે હોય અને તેમના મામા દીપક અને તેમની કોઈ હીરા વિશે કરાવતી હોય ત્યારે કે વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ નાનકડી શ્રેયા, તું જીઓ હજારો સાલ. અને ચામુંડામાં તને પણ ખુશ રાખે ને તારી બધી મનોકામના પૂરી કરે ને તને 100 વર્ષની કરે. હેપી બર્થડે ટુ યુ શ્રેયા.
ચાલો ફેમિલી, લડાઈ થઈ ગઈ છે અહીંયા જો વિડીયો બનાવવામાં, અને અત્યારે આપણે 2 વિડીયો બની ગયા છે. અને કેમેરામેનને ગાળું પડે છે કેમ કે એને બરાબર વિડીયો બનાવતા આવડતું નથી એટલે. મસ્ત જ બને બધી વિડીયો ઉતારી સરસ છે કેમેરા ના જ છે. આ પાલની મજા કરું છું અને ફૂકું નાખી આવી ક્યાં નાખી આવી? ક્યાં થોડું નાખી? ઘર દેખાય ઓલા ઘરે પહોંચાડી દઈશું. ધ્યાન રાખજે ભાઈ. ચાલો હવે ફરમાઈશ 2 બની ગઈ છે ને 1-2 છે રાતના બનાવશું આપણે. તો રાતના હવે ક્યાં જશું, જો કંઈક આવી લોકેશન છે અમારી ફરમાઈશ બનાવવાની. દિવસની રાતના આ દિવસની લોકેશન છે રાતના આપણું અલગ છે. અને રાતની લોકેશન અલગ છે. આપણે બનાવતા ના પડે દરિયા કિનારે, પણ ત્યાં અત્યારે શું કહે ત્યાં અત્યારે માણસો બેઠા છે એટલે એ લોકોને ડિસ્ટર્બ થાય એટલે અમે આ વિડીયો બનાવ્યા 2. તો ચાલો બરાબર છે, મજા આવી ગઈ એમ લોકોને. તો આગળની વાર મહેશ્વરભાઈ કરશે. લાવો હું કરું છું. અને મિત્રો તમે લોકેશન જોયું, આવી રીતના કંઈક લોકેશન હતું. હવે 2 રીલ અહીંયા બનાવી. આ દિવસની લોકેશન આ છે અને રાતનું લોકેશન કંઈક બીજું છે. તો તમે એ જોવું હોય તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ મિત્રો જોઈ લો તમે કેટલા માણસની જરૂર પડે છે. અત્યારે તો ખાલી દિવસના ખાલી 1-2 માણસની જરૂર પડે અને રાતના વધારે જરૂર પડે, કેમ કે રાતના બધી ફ્લેશ લાઇટને મારવી પડે ને, એટલે એ આવી જશે આપણો વ્લોગમાં. તો તમે કન્ટિન્યુ રહેજો મિત્રો. જો તો મિત્રો અત્યારે તો આ લોકો બધા છે ને વહી જશે પછી શું થાય અમારું, કેમ કે અત્યારે બધા ફ્રેન્ડ ફિશિંગ જવાના છે. હું, મહેશ્વરભાઈ ને 1-2 માણસો ખાલી રહેશે. હા ભાઈ રહેશે. જા ભાઈ. એ ભાઈ પણ ફિશિંગ જવાનું છે લગભગ. તો જોઈએ હવે બધી ફિશિંગ હોય જાય પછી અમારું શું થશે. કેમ કે દિવસના તો આપણે મેનેજ Adjust કરી લઈએ. દિવસના તો આપણે એક માણસથી બની જાય. દિવસના તો આપણે એક માણસ વિડીયો બની જાય, પણ રાતના તો બધા માણસની જરૂર પડે કે ફેસ લાઈટ મારવા માટે. એટલે હવે ખબર નહીં શું થાય શું નહીં. એમાંથી લોકો ફેસ લાઈટ મારશે. જોઈએ હવે શું થાય શું નહીં. તમને ખબર પડશે આજે કેટલા માણસોની જરૂર પડે વિડીયો બનાવવામાં. ખબર પડે અને કેટલી મહેનત થાય છે પણ. મહેનત થાય છે ખાલી એક ફરમાઈશ બનાવવામાં. આ તો ખાલી બની ગઈ છે, એડિટિંગ કરવામાં લગભગ અડધી કલાક 1 કલાકનો ટાઈમ લાગશે. જો આવું કંઈક છે અમારી લાઈફ આજના દિવસની. તો બની આડે જો હજી બાકી છે દિવસ. તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો ફરમાઈશ બનાવી ગઈ છે ને અત્યારે હવે અમે જાય છે ઘરે. અને જો ઓલા 2 જણ જો વાયન ડગડો લાકડું લઈને વાયન ડગડો ઓલો મજાક કરે જ ભાઈ ની. જો બાહુબલી એન્ટ્રી. કેમ લઈને વાહન કેમ તગડે છે ભાઈ? મારો નહીં સર છે ના હવે જવા દઈને બિચારા ને હવે કેમ કે ઓલો એની સારા કરે મજા ખડિયું કરે એટલા માટે વાહન તગડે. એટલે શરમ આવતી નથી મારા ભાઈ આઈફોન આઈફોન વડાય. હા હાલો ને ખર્ચો કરી નાખીએ કઈ. હું આરામથી કરવાનો હે મામા. આઈફોન લઈ દે તો કરી નાખો. હા જા. કયો આઈફોન 30 મે પડી ફાઇટિંગ થઈ પાકિસ્તાન ની ઇન્ડિયાની. રોજ જોવા મળશે. તો ચાલો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે અને રાતે પડી ગઈ છે. અને આજનો દિવસ મિત્રો કેમ ગયો ને કઈ ખબર જ પડી નહીં. સવારનો જે કર્યો હોય ને રાત ગયા કે પડી ગઈ કઈ અંદાજ જ નહીં. મતલબ હું તો ફરમાશ અત્યારે બનાવીને તો આવી ગયા છે ઘરે. અને આપણે રાતે પછી બનાવવા જવાની છે. અને જે છે રાતે છે મેન, કેમ કે સૌથી વધારે માણસોની જરૂર તમને રાતે જ પડે. તો કંઈ વાંધો નહીં, અત્યારે તો હું ઘરે આવી ગયો છું. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જોશું આગળનો પ્લાન કરશું રાતે. અને જો મિત્રો અહીંયા છોટા ભીમ ચાલુ છે ટીવીમાં. આપણા નાનકડો જોઈ જો એકલો બેસીને અત્યારે આવ્યો ઘરે ને એકલો ટીવી ચાલુ કરીને છોટા ભીમ જોવા માંડ્યો. આ લોકોનું ઓલું તો જો મિત્રો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ટીવીમાં છોટા ભીમ ક્યારે આવતું, જ્યારે આપણે સ્કૂલનું વેકેશન હોય ત્યારે છોટા ભીમ આવતું ટીવીમાં. અને અત્યારે તો જો આ લોકોની સ્કૂલ ચાલુ છે તો ટીવીમાં છોટા ભીમ આવે છે. ને આપણા નાનપણમાં તો મિત્રો શું, કેમ કે મિત્રો એનું કારણ છે કેમ કે અત્યારે સેટઅપ બોક્સ આવી ગયા છે ને એટલા માટે એની ટાઈમ ટીવીમાં છોટા ભીમના કાર્ટૂન ને આવે છે. સારું કહેવાય ને મિત્રો. તો ચાલો ફેમિલી આવી ગયો છે અત્યારે
લોકેશન પર ફરમાઈશ બનાવવા. અને રાતનું લોકેશન અમારું કેટલું છે ખબર? કી છે ખબર? તમને બતાડું. જો આ છે અમારું રાતનું લોકેશન, કંઈક આવું છે. આ બધા ફ્રેન્ડ છે આપણે આવી ગયા છે. જો આ છે રસ્તો. ના, રસ્તાની વચ્ચે અમે બનાવીએ છીએ, રસ્તાની વચ્ચે. અહીંયા એટલા માટે કેમ કે ઉપર છે ને લાઈટ છે, જો ઉપર લાઈટ છે એટલે થોડુંક અહીંયા છે ને વિડીયો બનાવવામાં સારું આવે છે, ક્વોલિટી મસ્તીનું. એટલે આ રાતનું લોકેશન છે અમારું. અહીંયા આપણે ભલે ઉપર લાઈટ હોય પણ આ જરૂરી છે પાછો, આને અમારે લાવવો પડે છે. એક બલ્બ, પછી જેટલા માણસો લેવા છે બધી બંધ મોબાઈલ પકડે છે, પછી લાઈટ, ઓકે, પછી અમારો વિડીયો એક બને છે મોબાઈલ એટલે તમને બનિયાળે જો લોગમાં તમને ખબર પડી જશે કે કેટલા માણસોની જરૂર પડે છે. અત્યારે તો માણસો ઓછા છે. એક અનિલ નામ છે, મહેશ્વર, કિશુ, मेरा नाम तो आपको पता ही होगा. પૂર્તિક, ચંદ્રજીત, રાહુલ, તમને ખબર જ છે. હા, તો હજી તો 2 3 4 5 માણસો નથી, બધી કામે હશે. आगे पाछा कोई देखा है કાલે તો બધું લગભગ ફિશિંગ થઈ જશે. તો ચાલો કન્ટિન્યુ કરીએ ને કેવી રીતના ફરમાઈશ બનાવવાની છે બનાવીએ. ચાલો ફેમિલી, હવે ફરમાઈશ ચાલુ કરીએ બર્થડે ની. ને જો અહીં કેટલા જણા ફ્લેશ લાઈટ મારન છે. તો આ ભાઈ ફેસ લાઈટ મારવાનો છે. જો અહીંયા મોબાઈલ 3 મોબાઈલ છે. જે કેમેરામેન છે ને એના હાથમાં 2 મોબાઈલ છે. પછી આ ભાઈ બલ્બ પકડીને આપણે કેમેરામેન. અને જો આ ભાઈ પણ જો, અને આ ભાઈ પણ જો ફ્લેશ લાઈટ લાઇટિંગ બહુ છે મિત્રો રાતના. રાતના હવે બનાવો તો લાઇટિંગ તો જોઈએ જ, એટલે હવે રાતના જોઈએ. હવે આ બધી ફિશિંગ થઈ જાય પછી શું થાય કઈ ખબર નહીં. ચાલો આપણે પેલા બ્લોગ ચાલુ કરીએ. હાલ હું ફરમાઈશ ચાલુ કરીએ. હા, કે જેના તમને ખૂબ જ આનંદ થાય છે. ગોગલાથી સાગરનો બર્થડે હોય અને તેમની વાઇફ દીપિકા અને તેમની છોકરી સાનિયા વિશ કરાતી હોય ત્યારે તે વિશ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે સાગર. તું જીવો હજારો સાલ અને ખોડિયારમાં ગણપતિ બાપા તને પર ખુશ રાખે, તારી બધી મનોકામના પૂરી કરે અને તને 100 વર્ષનો કરે. હેપી બર્થડે ટુ યુ સાગર. એક બની ગઈ મિત્રો. કઈ પ્રોબ્લેમ કઈ થયું નહીં, કઈ દીકરામાં એકવાર ભૂલાઈ જાય ને ગાડીઓ આવે ને સાનિયા બોલ્યો કા ભૂલ થાય. સાનવી છે, મેં સાનિયા બોલ્યો. સાની લે પાછો લે. જો આમ મિત્રો થાય મિસ્ટેક થઈ ગઈ મિત્રો મારાથી. સાનવી. હા, કે જેના તમને ખૂબ જ આનંદ થાય છે કે ગોગલાથી સાગરનો બર્થડે હોય અને તેમની વાઇફ દીપિકા અને તેમની છોકરી સાનવી વિશ કરાતી હોય ત્યારે તે વિશ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે સાગર. તું જીવો હજારો સાલ અને ખોડિયારમાં ગણપતિ બાપા તને પર ખુશ રાખે, તારી બધી મનોકામના પૂરી કરે અને તને 100 વર્ષનો કરે. હેપી બર્થડે ટુ યુ સાગર. ફાઇનલી મિત્રો રન થઈ ગયા. પહેલામાં મિસ્ટેક થઈ ગઈ, નામ ઊંધું હતું ને મેં નામ ઊંધું બોલ્યો. પ્રોબ્લેમ આમાં થાય કે રસ્તામાં ગાડીઓ વટે ને એમ બધી એટલે બની ગઈ કે ભૂલ પડી ને એટલે હસવાનું ને બહુ મજા આવે. બધા નહીં ને બધા ફ્રેન્ડ તો બહુ મજા આવે. ચાલો બીજી જોઈ લે. ચાલો બીજી લઈ લે. ડિટેલ જોઈ લે મેં ડિટેલ. કેમેરામેન ની તરાવ માંડી. કેમેરામેન સુવાનો છે આપણે. એનું કામ કરશે અંદર આવે ને મિત્રો, જો ગાડી આવે, જો શું ગાડી આવે. એમાં એમ છે બધી ગાડી આવે એટલે રોકાવવું પડે, અડધે રોકાવવું પડે, ટીન કાઢે છે. ચાલો ગાડી જાય ફેમિલી. હવે જોઈ લે બીજી રીલનો વાળો આવી ગયો છે. ગાડી આવતી નથી, ગઈ બનાવી નાખીએ. હા, કે જેના તમને ખૂબ જ આનંદ થાય છે કે લામધાર ગામથી હેલો ગાઈસ, અલગ જ નામ છે લામધાર. ચાલો. હા, કે જેના તમને ખૂબ જ આનંદ થાય છે કે લામધાર ગામથી નાનકડી રિયાન્સીનો બર્થડે હોય અને તેમના પપ્પા જિગ્નેશ અને તેમની મમ્મી કાજલ વિશ કરાતી હોય ત્યારે તે વિશ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે રિયાન્સી. તું જીવો હજારો સાલ અને મોબાઈલમાં તને પર ખુશ રાખે, તારી બધી મનોકામના પૂરી કરે અને તને 100 વર્ષની કરે. હેપી બર્થડે ટુ યુ રિયાન્સી. બની ગઈ મિત્રો ફાઇનલી. બહુ વાર લાગી ગઈ, 1-2 કલાક થઈ ગઈ. 1 કલાક જેવું થઈ ગયું કેમ કે રસ્તામાંથી જાન ગઈ ને એટલે એના કારણે પ્રોબ્લેમ થઈ ગઈ. બની ગઈ છે ફાઇનલી. હવે ને જોવા બધી થઈ ગયું બધી બને. અને આપણે જાય ઘર બાજુ. મારા મોબાઈલ લઈ લો. હા છે મારો મોબાઈલ. A few moments later. ચાલો ફેમિલી, અત્યારે ફરમાઈશ બનાવીને આવી ગયા છે ઘરે. અને આજનો દિવસ કાંક આવો ગયો અને તમે જોયું અમે ફરમાઈશ બર્થડેની કેવી રીતના અમે બધે પૂરી કરીએ છીએ અને આવી રીતના કંઈક વિડીયો બનાવીએ છીએ. દિવસનું લોકેશન જોયું અને રાતનું લોકેશન પર જોયું. તો બસ આજના વ્લોગની અંદર બહુ મજા આવી ગઈ. શું કે રાહુલભાઈ, મજા આવી ગઈ? તમને વાત કેવી છે કે લગભગ તો ડેલી વ્લોગ અમારથી અપલોડ થશે નહીં, એટલે તો બંધ કરી નાખીએ મોબાઈલ. લગભગ તો ડેલી વ્લોગ અપલોડ થશે નહીં કેમ કે અમારા પાસે એટલું બધું કામ હોય ને. ડેલી લાઈફમાં અમે શું કરીએ છીએ, અમે ખાલી ઉઠી ને અમારું કામ કરીએ છીએ. તો તમને ડેલી લાઈફમાં શું બતાડીએ અમે, એટલે આપણે વ્લોગ મૂકશું આમ તાકાતવાળા યુનિક આપણે વ્લોગ મૂકશું, કંઈક અલગ વ્લોગ મૂકશું. ડેલી લાઈફ આપણે વ્લોગ મૂકશું ને તો આપણે તમે બોર થઈ જજો મતલબમાં અમારી લાઈફ જોઈને. એટલે આપણે જોઈએ હવે જેમ આપણને મેર આવશે, જેમ આપણને ખબર પડશે આગળ જતાં, એમ આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું ને સારા સારા વ્લોગ બનાવશું તો તમને જોવાની બી મજા આવે. તો ચલો હવે આ વ્લોગને એન્ડ કરી નાખીએ. તો મળીએ પાછા નવા વ્લોગમાં. બાય. લવ યુ ગેસ. હું અત્યારે ફાર્મસી એડિટિંગ કરતો હતો
બેસીને આરામથી ચાલો હવે કરી નાખો. તો ચલો બસ આ વ્લોગને આપણે આયોજન કરી નાખીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય, લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.